જય ગોગા મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આ ફળની. આ ફળ થોર એટલે કે કેક્ટસના છોડ પર થાય છે. આ ફળ રાજસ્થાનમાં વધારે જોવા મળે છે અને આ ફળ ઉપર બારીક કાંટા હોય, તેથી તેને હાથ લગાવતા સાવધાની રાખવી જોઈએ. આ ફળ ઉનાળો અને વરસાદની ઋતુમાં જોવા મળે છે અને આ ફળમાં વિટામિન સી, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ ફળની છાલ છોલી તેને જ્યુસ બનાવી અને પીવાથી એના ઘણા બધા ફાયદાઓ થાય છે, જેમ કે હિમોગ્લોબિન અને કેલ્શિયમ વધે છે, લોહીની ઉણપ અને લોહીના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે, હાડકાં મજબૂત કરે છે, થેલેસીમિયાના દર્દી માટે ખાસ ઉપયોગી છે અને હા, નાના બાળકો માટે તો બહુ જ ઉપયોગી છે. નાના બાળકોના લોહીના કણોમાં વધારો કરે છે, તો નાના બાળકોને જ્યુસ બનાવીને પીવડાવવાથી એનો ઘણો બધો લાભ અને ફાયદો થાય છે. આ ફળ ખાવામાં રસાળ અને સ્વાદિષ્ટ હોય છે. આ ફળને ખાવા માટે તેની છાલ હળવેથી ઉતારી અને ખાવું જોઈએ, નહીંતર કાંટા વાગી જાય ક્યાંક. જો આ કાકા કેવા મજાથી ખાય છે. મિત્રો, આ ફળનું નામ શું છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જય ગોગા મિત્રો.